નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 13 ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ નંબર 13 માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો। જેમાં પહેલું છે ભારતની ઉત્તરે કયો પર્વત મહદ અંશે સીમા રક્ષકનું કાર્ય કરે છે। અહીં 4 વિકલ્પ આપેલા છે। વિકલ્પ એ વિંધ્ય, વિકલ્પ બી એન્ડીઝ, વિકલ્પ સી અરવલ્લી કે વિકલ્પ ડી હિમાલય। તો અહીં જવાબ છે વિકલ્પ ડી હિમાલય। તો અહીં પ્રશ્ન 1ની સામે આવેલા બોક્સમાં ડી લખવાનું છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા કયા નામે ઓળખાય છે। વિકલ્પ એ શિવાલિકની ટેકરીઓ, વિકલ્પ બી લઘુ હિમાલય, વિકલ્પ સી મહા હિમાલય કે વિકલ્પ ડી મધ્ય હિમાલય। તો જવાબ છે વિકલ્પ સી મહા હિમાલય। ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે। તો જવાબ છે વિકલ્પ એ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ। ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે નીચે આપેલ કયું વિધાન સાચું છે। પહેલું વિધાન છે વિધાન 1, ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસમાં ભારતમાં શિયાળાની ઋતુ અનુભવાય છે। બીજું વિધાન જૂનથી સપ્ટેમ્બર માસમાં ભારતમાં ઉનાળાની ઋતુ અનુભવાય છે। તો અહીં 4 વિકલ્પ આપેલા છે, તેમાંથી જવાબ આવશે વિકલ્પ એ વિધાન 1 સાચું છે કે ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસમાં ભારતમાં શિયાળાની ઋતુ અનુભવાય છે, એટલે ચોથામાં એ આવશે। ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન છે મેહોગની, રોઝવુડ અને નેતર અહીંયા છે કયા પ્રકારના, બરોબર, કયા પ્રકારના જંગલોના વૃક્ષો છે। તો જવાબ છે વિકલ્પ સી ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો। ત્યાર પછી આગળ છઠ્ઠો પ્રશ્ન છે પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓમાં કયા પ્રકારના જંગલો જોવા મળે છે। તો જવાબ છે વિકલ્પ સી ભરતીના એટલે કે મેંગ્રુવ જંગલો। ત્યાર પછી આગળ સાતમો પ્રશ્ન છે યાયાવર પક્ષીઓ માટે કયું વિધાન સુસંગત છે। તો જવાબ છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ, એટલે કે યાયાવર પક્ષીઓ માટે વિકલ્પ એ શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત જાય છે તે વિધાન। બી વિધાન આવા પક્ષીઓ પ્રવાસી પક્ષીઓ તરીકે પણ ઓળખાય છે। ત્યાર પછી ત્રીજું વિધાન સી હજારો વિદેશી પક્ષીઓ ઠંડા પ્રદેશોમાંથી બચ્ચા ઉછેરવામાં આવે છે। તો આ ત્રણેય વિધાનો જે છે તે સુસંગત છે યાયાવર પક્ષીઓ માટે, એટલે જવાબ છે વિકલ્પ ડી ઉપરોક્ત તમામ। આગળ ત્યાર પછી આઠમો પ્રશ્ન કયા રાજ્યોના સમુદ્ર કિનારે સમુદ્રના કાચબા ઈંડા મૂકવા આવે છે। તો જવાબ છે વિકલ્પ સી ગુજરાત, ઓડિશા વગેરે। ત્યાર પછી આગળ નવમો પ્રશ્ન છે ભારતમાં કયા પ્રકારના જંગલોના વૃક્ષ પાનખર ઋતુ દરમિયાન પોતાના પાંદડા ખેરવી નાખે છે। તો જવાબ છે વિકલ્પ એ મોસમી। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2 જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો। જેમાં પહેલી ખાલી જગ્યા છે ભરતીના જંગલો એટલે કે મેંગ્રુવ જંગલો સમુદ્રની ભરતીના ખાલી જગ્યા પાણીમાં વિકસે છે। તો જવાબ છે ખારા। ત્યાર પછી બીજી ખાલી જગ્યા ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં ખાલી જગ્યા નામના વૃક્ષો થાય છે। જવાબ છે સુંદરી। ત્યાર પછી ત્રીજી ખાલી જગ્યા ઉષ્ણકટિબંધીય ખાલી જગ્યા જંગલોના વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોય છે। જવાબ છે વરસાદી। ત્યાર પછી ચોથી ખાલી જગ્યા કેરળ અને કર્ણાટક રાજ્યોના જંગલો ખાલી જગ્યા માટે જાણીતા છે। જવાબ છે હાથીઓ। ત્યાર પછી આગળ પાંચમી ખાલી જગ્યા 70 સેન્ટીમીટર કરતાં ઓછા વરસાદવાળા વિસ્તારમાં ખાલી જગ્યા પ્રકારના જંગલો જોવા મળે છે। તો જવાબ છે સૂકા અને ઝાખરાવાળા। ત્યાર પછી છઠ્ઠી ખાલી જગ્યા
ભારતમાં વનસ્પતિની વિવિધતાના સર્જન માટેનો મુખ્ય આધાર ખાલી જગ્યા ભારતની યાત્રાએ આવ્યો હતો? જવાબ છે વરસાદ. 7મું, ભારતમાં ચોમાસાની ઋતુમાં ખાલી જગ્યા ઋતુમાં આ દિશામાંથી ભેજવાળા પવનો વાય છે? તો દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય. ત્યાર પછી 8મી ખાલી જગ્યા છે, ભેજવાળા પવનોના માર્ગમાં ખાલી જગ્યા આવે ત્યાં વધુ વરસાદ પડે છે? તો જવાબ છે પર્વતો. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જેની સૂચના છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. જેમાં પહેલું વિધાન છે, ભારતમાં ઓક્ટોબર નવેમ્બર માસ દરમિયાન શરદ ઋતુ અનુભવાય છે. તો આ વિધાન ખરું છે. ત્યાર પછી બીજું, જમીનને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી ત્રીજું વિધાન છે, રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય છે. તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી આગળ ચોથું વિધાન, ભારતમાં ઉનાળાની ઋતુમાં બપોરે ફૂંકાતા ગરમ પવનોને લૂ કહે છે. તો આ વિધાન ખરું છે. 5મું, વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને આબોહવા કહે છે. તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી છઠ્ઠું વિધાન, ભારતમાં સાપની મોટાભાગની પ્રજાતિઓ બિનઝેરી છે. તો આ વિધાન ખરું છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 4 જેની સૂચના છે, ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો. તો અહીં આપણને વિધાન આપેલું છે, તે વિધાનની અંદર જે ખોટો શબ્દ હશે તે આપણે ચેકવાનો છે અને સાચું વિધાન ફરીથી લખવાનું છે. તો પહેલું વિધાન જે છે તેમાં ઉનાળાની આ શબ્દ જે છે તે આપણે ચેકવાનો છે, એટલે આપણું સાચું વિધાન બને શિયાળાની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે. ત્યાર પછી બીજું જે વિધાન છે તેની અંદર મધ્ય હિમાલય શબ્દ ચેકવાનો છે, એટલે આપણું સાચું વિધાન બને હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા મહાહિમાલય નામે ઓળખાય છે. ત્યાર પછી આગળ ત્રીજું વિધાન જે છે તેમાં પતકાઈ શબ્દ ચેકવાનો છે, એટલે આપણું સાચું વિધાન બને દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે. ત્યાર પછી આગળ ચોથું વિધાન, તેમાં અરબ સાગરમાં આ શબ્દ ચેકવાનો છે, એટલે આપણું સાચું વિધાન બને અંદમાન અને નિકોબાર ટાપુઓ બંગાળાના ઉપસાગરમાં આવેલા છે. ત્યાર પછી આગળ પાંચમા વિધાનની અંદર દક્ષિણ શબ્દ ચેકવાનો છે, એટલે આપણું સાચું વિધાન બનશે ભારતના પશ્ચિમ ભાગમાં મહામરુ સ્થળ આવેલું છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે, 2 કે 3 વાક્યોમાં જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કોના દ્વારા થાય છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે રાષ્ટ્રીય ઉદ્યાનની રચના સરકાર દ્વારા કાયદાકીય જોગવાઈ હેઠળ કરવામાં આવે છે. વન્યજીવો અને વનસ્પતિના સંરક્ષણ માટે આવા વિસ્તારો જાહેર કરવામાં આવે છે. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે, મેંગ્રુવ જંગલો કેવા પાણીમાં વિકસે છે અને તેમાં કયા વૃક્ષો જોવા મળે છે? તો જવાબ છે મેંગ્રુવ જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. તેમાં સુંદરી અને ચેર જેવા વૃક્ષો જોવા મળે છે. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને કયા નામે ઓળખવામાં આવે છે? તો ઉષ્ણકટિબંધીય પાનખર જંગલોને ખરાબ મોસમી જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં પાનખર ઋતુમાં વૃક્ષો પાંદડા ખેરવી નાખે છે. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે, સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ કઈ નદીઓએ બનાવ્યો છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે સુંદરવન નામનો વિશાળ મુખ ત્રિકોણ પ્રદેશ ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવ્યો છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે, પારિભાષિક શબ્દો. જેમાં પહેલો શબ્દ છે અભયારણ્ય. તો વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ માટે સરકારે કાયદાકીય રીતે જાહેર કરેલો વિસ્તાર અભયારણ્ય કહેવાય છે. અહીં પ્રાણીઓને સુરક્ષિત પર્યાવરણ આપવામાં આવે છે. ત્યાર પછી બીજો શબ્દ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો વનસ્પતિ, વન્યજીવો અને સમગ્ર પ્રાકૃતિક પર્યાવરણના સંરક્ષણ માટે વિશાળ વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવે છે. અહીં માનવીય પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવામાં આવે છે. ત્યાર પછી આગળ ત્રીજો શબ્દ છે પર્વતીય જંગલો. તો પર્વતીય વિસ્તારોમાં જોવા મળતા જંગલોને
પર્વતીય જંગલો કહે છે. અહીં ઊંચાઈ મુજબ વિવિધ પ્રકારની વનસ્પતિ જેમ કે ચીડ, દેવદાર અને પાઇન જોવા મળે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે હિમાલયની પર્વતમાળાઓ કયા કયા નામે ઓળખાય છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે હિમાલયની પર્વતમાળાઓ 3 નામે ઓળખાય છે: મહાહિમાલય, હિમાદ્રી, મધ્ય હિમાલય, હિમાચલ અને શિવાલિક લઘુ હિમાલય. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન છે ભારત દેશના જંગલોમાં કયા કયા વન્યજીવો વસે છે? તો જવાબમાં આપણે લખી શકીએ કે ભારત દેશના જંગલોમાં વાઘ, સિંહ, હાથી, ગેંડા, જંગલી બકરી, ઘુડખર વગેરે જેવા વન્યજીવો વસે છે. ઉપરાંત અનેક જાતના પક્ષીઓ, સાપ અને અન્ય પ્રાણી પણ જોવા મળે છે. આગળ જોઈએ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે પ્રવાસી પક્ષીઓને બીજા કયા નામે ઓળખવામાં આવે છે અને તે ક્યાં જોવા મળે છે? તો પ્રવાસી પક્ષીઓને યાયાવર પક્ષીઓ પણ કહે છે. તેઓ શિયાળામાં ઠંડા પ્રદેશોમાં ભારતમાં આવે છે અને નળ સરોવર, કચ્છ, ખીજડીયા વગેરે સ્થળોએ જોવા મળે છે. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન પશ્ચિમ ઘાટ અને પૂર્વ ઘાટ કઈ રીતે બનેલા છે? તો પશ્ચિમ ઘાટ સળંગ એટલે કે એક સરખી કડીમાં બનેલા છે, જ્યારે પૂર્વ ઘાટ તૂટક તૂટક બનેલા છે. ત્યાર પછી આગળ પાંચમો પ્રશ્ન છે ભારતમાં આવેલા ટાપુ સમૂહો કેટલા છે? કયા કયા? તો ભારતમાં 2 ટાપુ સમૂહો આવેલા છે: અંદમાન નિકોબાર ટાપુ સમૂહ અને લક્ષદ્વીપ ટાપુ સમૂહ. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે ટૂંકનોંધ લખો. જેમાં પહેલી ટૂંકનોંધ છે ચોમાસું. તો ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર માસ સુધી હોય છે. ખેતી પ્રધાન ભારત માટે ચોમાસું સૌથી મહત્વની ઋતુ છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત હોવાથી આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે. નૈઋત્ય એટલે કે દક્ષિણ પશ્ચિમ દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી આવતા હોવાથી તે ભેજવાળા હોય છે. આ પવનો દેશમાં વરસાદ લાવે છે. આ પવનોનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. આગળ છે ત્યાર પછી ભેજવાળા પવનોનો બીજો ફાંટો બંગાળાના ઉપસાગર એટલે કે બંગાળાની ખાડી, અંદમાન અને નિકોબાર ટાપુઓ અને પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનમાં પ્રવેશે છે. આ બંને ફાટા આગળ જતા એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી જઈને વરસાદ આપે છે. ભેજવાળા પવનોના માર્ગમાં જ્યાં પર્વતો આવે છે ત્યાં વધુ વરસાદ પડે છે. ગુજરાતમાં ભેજવાળા પવનોના માર્ગમાં મોટા પર્વતો આવતા ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. ત્યાર પછી આગળ બીજી ટૂંકનોંધ આપેલી છે જંગલોનું મહત્વ. તો જંગલોના આર્થિક ફાયદા નીચે પ્રમાણે છે. જેમાં પહેલું છે કે જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને સીસમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે. ત્યાર પછી બીજો ફાયદો બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે. ત્રીજો ફાયદો જંગલોની વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધો તરીકે વપરાય છે. ત્યાર પછી આગળ ચોથો ફાયદો જંગલોના કેટલાક વૃક્ષોનું લાકડું કેટલાક ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગી છે. પાંચમો ફાયદો જંગલો પશુઓના ચરાણ માટે ઉપયોગી છે. જંગલોની વનસ્પતિ ઘાસચારો પૂરો પાડે છે. છઠ્ઠો ફાયદો જંગલો લાખ, રાળ, ગુંદર, મધ, ટર્પેન્ટાઇન વગેરે પેદાશો આપે છે. ત્યાર પછી આગળ સાતમો ફાયદો જંગલોમાંથી વિવિધ પ્રકારના ફળો પણ મળ્યા છે. ત્યાર પછી હવે આગળ ત્રીજી ટૂંકનોંધ છે વન્યજીવ. તો વિદ્યાર્થી મિત્રો અહીં વન્યજીવની ટૂંકનોંધ લખેલી છે જે તમારે જોઈ અને લખવાની છે. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જેની સૂચના છે કે નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. એટલે કે અહીં આપણે નકશા પૂર્તિ કરવાની છે. બરોબર. અહીં જે વિગતો આપેલી છે તે વિગતો તમારે નકશાની અંદર દર્શાવવાની છે. અહીં જે નકશો આપેલો છે
તે નકશામાં તે વિગતો તમારે દર્શાવવાની છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 13 ભારત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.